જે વિદ્યાર્થીઓ 12 સાયન્સ રાખેલું છે અને બી ગ્રુપમાં છે અને જે લોકોને ઈચ્છા છે કે ભાઈ મારું મેડિકલ કે પેરામેડિકલની અંદર સારું કરિયર બને તો ભાઈ નીટ તો તમારે આપવી પડશે ને. તો નીટ 2026 માટેનું NTA ની વેબસાઇટ પર એક ઓફિશિયલ નોટિફિકેશન આવેલું છે. એના જ વિશે હું તમને વાતચીત કરી દઉં કે જેમાં તમારું નીટનું રજિસ્ટ્રેશન ક્યાંથી કરવાનું, એક્ઝામ ક્યારે છે, કેટલા વાગે છે, સિલેબસ વગેરે શું છે એ હું તમને ફટાફટ બતાવી દઉં છું. ખાલી એક જ મિનિટમાં ભાઈ વિડીયોને સેવ કરી લો જેથી કરીને ઇન્ફોર્મેશન તમારાથી મિસ ના થાય. અહીંયા હું જેવું આના પર ક્લિક કરું છું એટલે મારી સામે NTA નું એક ઓફિશિયલ લેટર છે, જો 8 ફેબ્રુઆરી 2026 નો, મતલબ આજનો જ. એની અંદર તમે ઉપર જશો, એની અંદર તમને બતાવ્યું છે ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન ફોર્મ. તો 8 ફેબ્રુઆરી મતલબ આજથી લઈ અને આવતા મહિનાની 8 માર્ચ સુધીમાં, મતલબ કે બોર્ડ એક્ઝામ તમે આપતા હશો ને ત્યાં સુધીમાં રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે. તો ભાઈ ભૂલ્યા વગર વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેજો. ત્યારબાદ તમે જુઓ કેટલા રૂપિયા ભરવાના. તો ભાઈ જનરલ કેટેગરી માટે 1700 રૂપિયા છે. જે લોકો OBC માં આવે છે એ લોકોને 1600 રૂપિયા, 100 ઓછા. જે લોકો ST SC કાં તો અન્ય કેટેગરીમાં આવતા એ લોકો માટે 1000 રૂપિયા છે. જો કદાચ તમે આઉટસાઇડ ઇન્ડિયાથી ફોર્મ ભરતા હોય, તમે તો નહીં જો અહીંના જશો, પણ એ લોકો માટે 9500 રૂપિયા છે. તમને એવું થાય કે ડેટ આપી દીધી ને, જો તમારી એક્ઝામની જે ડેટ છે એ 3 મે 2026 છે. તો ભાઈ એ ડેટ નોટ કરી લેજો. એ દિવસે તમારે બપોરે 2 થી લઈને 5 ની વચ્ચે તમારું નીટનું એક્ઝામ આપવાનું છે. સિલેબસ શું રહેશે એની ડિટેલ આખી જ બુકલેટ એ પણ અમારી પાસે આવી ગઈ છે. નીચે તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, જોઈ લેજો. પણ ભૂલ્યા વગર ભાઈ રજીસ્ટ્રેશન તમારું કરાવી લેજો, કેમ કે સાઇટ પર ઓલરેડી રજીસ્ટ્રેશન લાઈવ થઈ ગયું છે. તો તમે ફટાફટ કરી લેજો. એની માટેના ડોક્યુમેન્ટ શું જોઈએ બધી જ ઇન્ફોર્મેશન નીચે એક બુકલેટ આપી છે, એની અંદર આપેલી છે. પણ ભૂલ્યા વગર રજીસ્ટ્રેશન કરાવી લેજો. પછી એવું ના થાય કે મારું રજીસ્ટ્રેશન રહી ગયું તો ભાઈ કઈથી નીટ અપાશે, બરાબર? આપવું જરૂરી છે. તો બોર્ડ એક્ઝામની પ્રિપેરેશન ભલે કરો પણ આનું રજીસ્ટ્રેશન કરાવી લેજો અને વિડીયોને સેવ કરી લો, તમારા મિત્રો જોડે શેર કરી લો. અને આવા જ વધારે ઇન્ફોર્મેશન મેળવવા માટે અહીંયા નીચે ફોલોનું બટન આપેલું છે અને ફોલો.